સાથે છું રાખી અંજારિયા ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ચાદરપોશી કવાલી ઘોડાની રેસ ઊંટની રેસ સાથે મેળાની લોકોએ મજા માણી। કેળવણી દરગાહે 2 લાખ જેટલા લોકોએ માથું ટેકવ્યું તો બાગરશા પીરની દરગાહે પણ યોજાયો મેળો। જોઈએ એક અહેવાલ। નખત્રાણા તાલુકાના અમારા ગામથી 1 કિલોમીટર દૂર રણ વચાડે આવેલા સુફિયાના વલી હજરત કાસમ કરોલ પીરના કોમી એકતા રૂપી ત્રિદિવસીય ઉર્ષમાં આશરે 2 લાખથી વધુ સહેલાણીઓ ઉમટ્યા હતા। ચાદરપોશી કવાલી તેમજ કચ્છી બખમલાકડો ઘોડા ઊંટની રેસની લોકોએ મજા માણી હતી। રવિવારથી શરૂ થયેલા આ મેળામાં સોમવારના બપોરના ઝોહર નમાઝ બાદ કરોલ પીરની મઝાર પર બુઝુર્ગ ગાદિનશીન મુજાવર આરફ બાવાની આગેવાની હેઠળ ચાદરપોશીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અલીભાઈ થઈમ, મુતવલી સુમારભાઈ, અશ્વિન રૂપારેલ, વિનોદ ગોસ્વામી વગેરે જોડાયા હતા। મોડી રાત્રે કચ્છી કાફીની રંગત જામી હતી, જેમાં મુરા લાલા, સોતા ગુલામ, મંદરા કમર, ઉસ્તાદ ફકીર મામદભાઈ મેળાના માણીગરોને ઠેઠ સવાર સુધી જકડી રાખ્યા હતા। તો જોડિયા પાવાથી નૂર મહમદ સોઢાએ રાગ રેલાવ્યા હતા અને દાંડિયા રાસની રમઝટ જામી હતી। મેળાના ત્રીજા દિવસે મંગળવારે સવારના ભાગમાં ઘોડાની રેસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ મુતવા શરીફ, બીજે નોતિયાર હાજી રમજાન, ત્રીજે બાપુ કારુબા ઇનામોના હકદાર બન્યા હતા। તો આ વિસ્તારના પ્રખ્યાત એવા આ મલાખડાને માણવા 25 થી 30 હજાર લોકો મોટા રાઉન્ડમાં સવારથી જ ગોઠવાઈ ગયા હતા, જેમાં વિજેતા અનુક્રમે મામદ જત, સંગાર જાવેદ અમનભાઈ, હનીફ નૂર મહમદ આવ્યા હતા। તો બીજી બાજુ કેરલ પીરની સાથે સાથે 1 કિલોમીટર દૂર આવેલા ભાકરશાની દરગાહે મેળો યોજાય છે। અહીં પણ રસ્તાની સમસ્યા સતાવે છે। કેરોલ પીરથી ભાકરશા વલીને જોડતો 1 કિલોમીટર રસ્તો સાવ ધૂળ્યો છે। રાત્રિના ભાગમાં અહીં તકરીરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સૈયદ ગુલામ મુસ્તફા શાહ બાવાએ કોમી એકતાનો સંદેશ આપ્યો હતો। મુજાવર ગફુરભાઈએ વ્યવસ્થા સંભાળી હતી। અહીં આવેલા ભાકરશાના બોયરાની અંદર જઈને લોકોએ ભાકરશાના નાના જૂના ખટ જેવી વસ્તુઓની ઝિયારત કરી હતી। મોહન રોટીવાલા ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા। અમારા માનવંતા ગ્રાહકો માટે અમે લાવ્યા છીએ ગરમ બટર દાબેલી, જૈન કેળાવાળી દાબેલી, જામ સોસ સેવ દાબેલી, ચીઝ વાળી દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ કડક, ટેસ્ટફુલ ભેલ, ભેલવાળી દાબેલી, સ્વાદિષ્ટ સૂકી ભેલ, સેન્ડવિચ દાબેલી, ગરમ બટર પાવ, જમ્બો દાબેલી, દાળ ટોસ્ટ, જામ અને ચીઝ વાળી। તો કચ્છી દાબેલીના શોખીનો અને સ્વાદના શોખીનો માટે એકમાત્ર સ્થાન એટલે મોહન રોટીની અવશ્ય મુલાકાત લ્યો। અમારું સરનામું છે મોહન રોટીવાલા, રાજકોટ નાગરિક બેંકની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ। કોન્ટેક્ટ નંબર મોહન જે ગોર 9099271344। મોહન રોટીવાલા। નખત્રાણા ખાતે આવેલ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયને રિનોવેશન ઉદ્ઘાટન સાથે કરાય ભારતીય જનતા પાર્ટીમાં સ્થાપના દિનની ઉજવણી। જોઈએ અહેવાલ। નખત્રાણા તાલુકા ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન, જેમાં 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિનની ઉજવણી સાથે નખત્રાણા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગ્રામીણ વિસ્તારના લોક ઉપયોગી યોજનાઓના માર્ગદર્શન અને કોટેશન ઉપલબ્ધ કરાવી પ્રજાલક્ષી વિકાસ કાર્યમાં સહભાગી થવા આજરોજ ભાજપના પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલ અને કૌશલ્યાબેન માધાપરિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ભાજપ સ્થાપના દિનની ઉજવણી અને કાર્યાલય ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે કેશુભાઈએ રાષ્ટ્રવાદની વાત કરી સરકારી યોજનાઓ ગ્રામીણ વિસ્તારના લોકો સુધી પહોંચે તે માટે માર્ગદર્શન અપાયું હતું। કૌશલ્યાબેન માધાપરિયાએ સામાન્ય જનતાને ઉપયોગી બને અને સતત પ્રજાને કનડતા પ્રશ્નોને વાચા આપી સુખાકારી કાર્યોમાં યોગદાન આપતા રહેવા જણાવ્યું હતું। આજના કાર્યક્રમમાં વિસ્તારક શ્રી મનન પોમલ અને કેશવજી રોશિયા, નખત્રાણા સંગઠનના પ્રભારી શ્રી સતીશભાઈ છાંગા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ પલણ, તાલુકા પ્રમુખ શ્રી ભરતભાઈ સોમજીયાણી, મહામંત્રી રણજીતસિંહ જાડેજા, કારોબારી ચેરપર્સન દક્ષાબેન પારુ, કેડીસીસી વાઇસ ચેરમેન જયસુખ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી, જે સાંભળીએ તેમના શબ્દોમાં। કાર્યાલયને પાછું
કરવા માટે થોડા જાજા ફેરફાર કરીને જ્યારે આજે પાર્ટીના કાર્યકર્તાઓ માટે સક્રિય કરવામાં આવ્યું છે ત્યારે સૌ માધ્યમ મળતું હોય ભેગા થવા માટેનું કોઈ પણ કાર્યક્રમ આવતા હોય ત્યારે કાર્યાલયમાં ભેગા થઈને આવતા દિવસોમાં પાર્ટીનો કેમ વ્યાપ વધે, પાર્ટીનો વિચાર કેમ વધે, લોકોની જે અદુવિધા જે કામ છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયના માધ્યમથી અધિકારીઓ સુધી જ્યાં જરૂરિયાત છે ત્યાં ક્યાંથી પોતે આ માધ્યમ માટે કાર્યાલયની જરૂર છે અને એના માટે આજે ખુલ્લું છે. શું તમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતિત છો? બાળકને પ્રવૃત્તિસભર આનંદદાયી અને ટેકનોલોજીયુક્ત શિક્ષણ આપવા ઈચ્છો છો? તો આપની શોધ સંત કૃપા વિદ્યાલયમાં પૂર્ણ થાય છે. જૂન 2017 થી શરૂ થતું વિદ્યાલય જીનામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત કૃપા વિદ્યાલય ગુજરાતી માધ્યમ. ધોરણ 1 થી 9 ના દરેક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓ. ધોરણ 1 થી જ હિન્દી તથા અંગ્રેજી વિષયનું શિક્ષણ. તાલીમબદ્ધ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ. શિક્ષણની સાથે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ. સાહસિકતા, નિડરતા અને ચપળતા જેવા ગુણો વિકસે તે માટે ઘોડેસવારી, સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ. વિદ્યાર્થીઓને આવવા જવા માટે જીપીએસ સિસ્ટમથી સજ્જ શાળાની બસો. ધોરણ 6 થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે કુદરતી વાતાવરણમાં અદ્યતન હોસ્ટેલ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ. નવા સત્રથી શરૂ થતી શાળામાં પ્રવેશ માટે સંપર્ક 9925398849. સંત કૃપા વિદ્યાલય, નખત્રાણાની સમીપે, કોટડા જડોદર, વિરાણી રોડ. સંત કૃપા વિદ્યાલય. અંજારમાં રામ ઘનશ્યામની ભવ્ય શોભાયાત્રા નીકળી. રાજ્યભરમાં બીજા નંબર પરની સૌથી મોટી શોભાયાત્રાએ જમાવ્યું આકર્ષણ. જોઈએ અહેવાલ. કચ્છના ઐતિહાસિક અંજાર શહેરમાંથી રાજ્યની બીજા નંબરની ગણાતી આ વિશાળ શોભાયાત્રામાં 53 થી વધુ વિવિધ કૃતિઓ, વેશભૂષા રજૂ કરાઈ હતી. અહીં છેલ્લા 31 વર્ષથી પરંપરાગત રીતે વર્ષોથી નીકળતી શોભાયાત્રા વર્ષાવર્ષ સતત વધારો થઈ રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ અંજાર પ્રેરિત રામ ઘનશ્યામ જન્મોત્સવ સમિતિ દ્વારા આયોજિત આ વિશાળ શોભાયાત્રાના પ્રારંભે રઘુનાથજીના મંદિરથી સંસદીય સચિવ વાસણભાઈ આહિર સ્વામિનારાયણ મંદિરના સંતોના હસ્તે પૂજન અર્ચન કર્યા બાદ આ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. આ વર્ષે આ શોભાયાત્રામાં 27 ટ્રેક્ટર, 4 ઘોડા, શેરી નાટકો, ભજન મંડળીઓ, નાટકીઓ સાથે શહેરના વિવિધ વિસ્તારમાં સ્પાઈ ફ્લોટનું પણ આયોજન કરાયું હતું. આ શોભાયાત્રાના પ્રારંભથી અંત સુધી 4 કિલોમીટરની લાંબી શોભાયાત્રાના રૂટમાં શ્રેષ્ઠ શેરી શણગાર, શ્રેષ્ઠ સેવા કેમ્પ, શ્રેષ્ઠ ફ્લોટ ફરીફાઈ, શ્રેષ્ઠ બાળ પ્રતિભાના સ્પર્ધકોને ઇનામ વિતરણ કરવામાં આવશે. આ શોભાયાત્રાની રૂટ પર 40 થી વધુ ઠંડા પીણા, ફ્રૂટ, નાસ્તા, છાશ, જ્યુસ, પાણી, નાસ્તાના સેવા કેમ્પો સ્વયંભૂ લોકો દ્વારા યોજાયા હતા. આ શોભાયાત્રા નિમિત્તે ગાયત્રી 4 રસ્તા પાસે 3 કલાકના યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં 45 યુવતીઓ, બાળાઓ દ્વારા 15 થી વધુ કૃતિઓ રજૂ કરી લોકોની ચાહના મેળવી હતી. સ્વામિનારાયણ મંદિર દ્વારા પણ હિંડોળે ઝૂલતા શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાનનું રથ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. વિશાળ તોપ દ્વારા ફૂલોના વરસાદથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ વિશાળ શોભાયાત્રામાં ધાર્મિક સંદેશાઓને ઉજાગર કરતી કૃતિઓની સાથે સ્વચ્છતા અભિયાન, હેલ્થ જાગૃતિની કૃતિઓ પણ ધ્યાન ખેંચતી હતી. રથયાત્રામાં ધર્મ ધ્વજ સંતોષીમાં, મોગલમાં ખોડિયાર માતાજી, શ્રી કૃષ્ણ અર્જુન, પાર્વતીનો મહાકાલી રથ, વાલી સુગ્રીવનું યુદ્ધ, શનિદેવ શિવ સાંઈ, રામદેવ પીર જેસલ જાડેજા, નરસિંહ અવતાર, અશોક વાટિકા, શિક્ષક અને વિદ્યાર્થી, મહારાણા પ્રતાપ, વિષ્ણુ અવતાર, સમુદ્ર મંથન, વીર ભગતસિંહને ફાંસી, સમર્પણ ધ્યાન શિબિર, કૃષ્ણ લીલા, મેકર દાદા સહિતની કૃતિઓએ આકર્ષણ જમાવ્યું હતું. શું તમે તમારા મમ્મી પપ્પાને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા વહાલ
થયા દીકરા કે દીકરીને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા ફ્રેન્ડ્સને હેપી બર્થડે વિશ કરવા માંગો છો? દીકરી અંજલિના આજે જન્મદિવસ પ્રસંગે ગોલ્ડન ન્યૂઝ ચેનલની ટીમ તેમજ સમસ્ત અંજારિયા પરિવાર વતી હાર્દિક શુભકામના સાથે શું તમે તમારા દુકાન કે કોઈ પણ પ્રકારના વ્યવસાયની જાહેરાત આપવા માંગો છો? મોહન રોટીવાલા ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. શું તમે તમારા નવપ્રસ્થાનનું આમંત્રણ આપી સગાવાળાને જણાવવા માંગો છો? શું તમે તમારા કોઈ પણ સ્નેહીને ભાવાંજલિ આપવા માંગો છો? તો હવે સાંભળો, ક્યાંય જવાની જરૂર નથી. અમે આ બધું આપને આપશું બિલકુલ ફ્રી. હા જી, ફ્રી. અને તે માત્ર અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી. વર્ષ દરમિયાન 3 વાર આ બધામાંથી કોઈ પણ પ્રકારની 3 વખત પ્રસારણ અમારા ચેનલ મારફતે તદ્દન ફ્રી કરી આપશું. અને સાથે મળશે ગોલ્ડન લકી ડ્રોમાં ઇનામો જીતવાની સોનેરી તક. અને હા, ગોલ્ડન ફેમિલી કાર્ડ ધરાવનારને ગોલ્ડન ફેમિલી એવોર્ડ જીતવાની તક તો ખરી જ. સાથે જ બેસ્ટ કપલ, બેસ્ટ મેન, બેસ્ટ ફિમેલ, બેસ્ટ સિનિયર સિટીઝન અને બેસ્ટ ચિલ્ડ્રન એવોર્ડ પણ જીતવાની તક. અમે આપના બાળકની પ્રતિભાની કસોટી કે આપના નિબંધ લખવાની નિપુણતા ચકાસવા માંગતા હો તો અમારા લાઈવ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાની પણ અકલ્પનીય તક. આ બધું જ મળશે માત્ર ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી તદ્દન ફ્રી. તો હવે કોની રાહ જોઈ રહ્યા છો? ઉપાડો ફોન અને કરો કોલ કે મેસેજ દ્વારા જોડાઓ અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં અને આપની શુભેચ્છા કે જાહેરાત તદ્દન ફ્રી. ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 909926 8919. અમારા ઓફિસ એડ્રેસ મકાન નંબર 14A, નરનારાયણ નગર, ઉમેદનગરની બાજુમાં, કલેક્ટર કચેરી પાછળ, ભુજ, કચ્છ. ભુજમાં રવિવારે મહાવીર સ્વામીની રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં. મહાવીર જયંતિ નિમિત્તે આખું સપ્તાહ અનુકંપા અને જીવદયા તરીકે ઉજવાશે. વિવિધ સંઘો દ્વારા કરાઈ રહી છે તૈયારીઓ. જોઈએ અહેવાલ. ભુજમાં જૈન સમાજના 24મા તીર્થકર મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણક મહોત્સવ ચૈત્ર સુદ 13 તારીખ 9 રવિવારે ધામધૂમથી ઉજવવામાં આવશે તેવું એક બેઠકમાં નક્કી થયું હતું. ચૈત્ર સુદ 13નો રથયાત્રાની તૈયારીઓ રાત દિવસ ચાલી રહી છે. રૂટ ભુજના વાણિયાવાડના ડેલાથી સુહાગ શેરી રિંગ રોડ, છઠ્ઠી બારી રિંગ રોડ, બસ સ્ટેશન રોડ, અનમ રિંગ રોડ, મહેરેલી ચોક થઈને વાણિયાવાડના ડેલા પાસે રથયાત્રા પૂર્ણ થશે તેવું એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ વખતે સમગ્ર વરઘોડાની તૈયારી તપગચ્છ સંઘ, અચલ ગચ્છ સંઘ, ખડતર ગચ્છ સંઘના નેજા હેઠળ ભુજ જૈન સમાજના સમગ્ર યુવક મંડળના પ્રમુખો તથા તેમની ટીમ કરી રહી છે. આખું અઠવાડિયું અનુકંપા તથા જીવદયા તરીકે ઉજવવું તેવું આયોજનના ભાગરૂપે પક્ષીઓ માટે કુંડા વિતરણ, લાયન્સ હોસ્પિટલ ડાયાલિસિસ સેન્ટરને આર્થિક સહયોગ, ગરીબો માટે રસપુરીનું ભોજન, મેન્ટલ હોસ્પિટલ રિમાન્ડ હોમ, અંધજન મંડળમાં પણ ભોજન, સવારે કીડિયારું, ચકલીને ચણ, માછલીને લોટ, કૂતરાને રોટલા તથા ગાયો માટે નિરણ જેવી પ્રવૃત્તિઓ આ વખતે મહાવીર જન્મ કલ્યાણકના ભાગરૂપે કરવામાં આવશે. તથા મહાવીર જયંતિના દિવસે સવારે 8 વાગે જૈન વંડાના નવકાશીનું પણ આયોજન કરાયું છે. ત્યારબાદ 6 કોટી સ્થાનકવાસીના ભવ્ય મુનિના મંગલાચરણ સાંભળીને વરઘોડાને સ્ટાર્ટ કરવામાં આવશે. શનિવારે ભાવનાનું પણ આયોજન દાદાવાડીમાં કરવામાં આવ્યું છે. અત્યારે અમારા મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણક મહોત્સવ ચાલી રહ્યો છે અને રવિવારે તેમનો ભવ્યતાથી ભવ્ય અમે રથયાત્રા કાઢવાના છીએ અને અમારા મહાવીર સ્વામી ભગવાનના સિદ્ધાંતો પ્રમાણે અમે અત્યારે એના અનુસંધાને વિવિધ જીવદયા છે, માનવ સેવા છે, અનુકંપાના કાર્યો કરી રહ્યા છીએ. જેમ કે ગઈકાલે લાયન્સ હોલ મધ્ય અમે ડાયાલિસિસ સેન્ટરે ગયેલા અને ત્યાં અમારું અનુદાન આપેલું. એના પહેલાં કુંડાનું વિતરણ કરેલું. સ્લમ વિસ્તારોમાં ભોજન આપવા જવાના છીએ. ગાયોને ચરો, પક્ષીઓને ચણ, કૂતરાઓને રોટલા એવા અને રિમાન્ડ હોમ, અંધજન મંડળ ત્યાં પણ જમવાની વ્યવસ્થા કરેલી છે. આવા વિવિધ કાર્યો કરવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને શોભાયાત્રા છે, શું આકર્ષણ રહેવાનું છે અને ક્યારથી શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે? અમારી શોભાયાત્રા
તો મોટામાં મોટું આકર્ષણ છે અમારા ભગવાનનો રથ, કે જે રથના દર્શનાર્થે વિવિધ બધા જૈનો પધારતા હોય છે અને દર્શન કરવા જૈનો આવતા હોય છે, કે એમની ફરજમાં આવે છે. પછી દિનકરબેનને બોલાવેલું છે અમે. અમારા 24 તીર્થંકર ભગવાન છે, એની 24 ગાડીઓ રાખી છે. 24 ગાડીઓ ઉપર અમારા ભગવાનનો ફોટો રહેશે. વિવિધ ફ્લોટોનું આયોજન કરેલું છે, જેમાં અમારા મહાવીર ભગવાનનું જીવન ચરિત્ર આવી જાય છે, પંચકલ્યાણકનું મહત્વ આવી જાય, કે જૈન ધર્મ શું છે એનું મહત્વ આવી જાય છે. ખાસ કરીને શું આકર્ષણનું કેન્દ્ર રહેશે? આકર્ષણનું કેન્દ્ર તો અમારા ભગવાનનો રથ જ રહેશે. કેટલા દિવસનો ઉત્સવ છે અને કેટલા લોકો આમાં જોડાશે? આ એકચ્યુઅલી અમારે અત્યારે ઓળી ચાલુ રહી છે, આંબીલ ઓળી. એ 9 દિવસની ઓળી હોય. એમાં મહાવીર સ્વામી ભગવાનનું જન્મ કલ્યાણક એક આવે છે, એક પાસું છે. એને અમે હર વખતે મોટા પાયે ઉજવતા હોઈએ છીએ. આ ઉત્સવમાં જોડાવા માટે જૈન યુવકોને શું તમે અપીલ કરશો? હું તો માત્ર એટલી જ અપીલ કરીશ, અમારા જૈન શ્રાવક શ્રાવિકાઓ, યુવક યુવતીઓ, ભાઈઓ અને બહેનોને એટલી જ વિનંતી કરીશ કે જૈન વરઘોડામાં આવવું આપણી નૈતિક ફરજ છે. મોટામાં મોટી સંખ્યામાં જોડાઈ અને આપણું જૈન ધર્મ શું કહેવા માંગે છે એ આપણે અન્ય લોકો સામે પહોંચાડીએ, એ આપણી એક ફરજ છે ને એ ફરજ અદા કરવી જરૂરી છે. ભગવાન મહાવીર એ જીવદયા, અહિંસા, અનુકંપા અને સાધર્મિક ભક્તિના જે ઉદાહરણ છે, જે આ બધા સેવાના કાર્યો છે, એના એક પ્રણેતા રહ્યા છે. સમાજના લોકોને ભગવાન મહાવીરે અહિંસા અને જીવદયાનો એક ખાસ આગવી ઓળખ અપાવી છે. અને એના હિસાબે ભગવાન મહાવીરનો જે જન્મ કલ્યાણકનો દિવસ છે એ એક જ દિવસ પૂરતો નહીં, પણ સમગ્ર 7 દિવસનો આ મહોત્સવ બની રહે એવો ભુજના જૈન સમાજના યુવાનો દ્વારા એક આયોજન કરવામાં આવ્યો છે. આ આયોજનની અંદર પેલા પક્ષીઓને કુંડા, જે ઉનાળો આવી રહ્યો છે તો જે ખાસ પાણીની તકલીફના હિસાબે ઘણા બધા પક્ષીઓ મરતા હોય છે, તો કુંડા આપી અને લોકો ઘરે ઘરે પોતાના કુંડા રાખે અને પક્ષીઓને પાણી પીવડાવે, એટલે એક ઉત્તમ જીવદયાનું કાર્ય થાય. એના સાથે ડાયાલિસિસ હોલની અંદર, લાયન્સ ક્લબની અંદર પણ અમે 31,000 રૂપિયાનો ડોનેશન આપ્યો, જેથી જે ગરીબ લોકો છે એમને ગવર્મેન્ટ દ્વારા જે રૂપિયા આપવામાં આવે છે, પણ એના વધારાના જે ડાયાલિસિસની અંદર એને ફંડની જરૂર પડે છે, તો આવો ફંડ એ લોકો ઉપયોગ કરી અને એની જિંદગી બચાવી શકે. સાથે જીવદયાના કાર્ય આજે મેન્ટલ હોસ્પિટલની અંદર, અંધાશ્રમની અંદર અને બાળ રિમાન્ડ હોમની અંદર બાળકોને અને તેઓને રસપુરીનો જમણ આજે કરાવશું. આવતીકાલના દિવસની અંદર ભુજના વિવિધ વિસ્તારની અંદર, શ્રમ વિસ્તારની અંદર લોકોને પણ અમે રસપુરીનો જમણ જમાડશું. એના એક દિવસ સવારના કૂતરાને રોટલા, પક્ષીઓને ચણ અને માછલીને લોટ નાખવાનું કાર્ય હમીસર તળાવને આસપાસના વિભાગમાં શનિવારના સવારે 7 વાગ્યાના ટાઈમમાં કરવામાં આવશે. અને રવિવારે જે ભગવાન મહાવીરનો મુખ્ય ઉદ્દેશ અને જૈન ધર્મનો જે મુખ્ય આધાર છે એવો જીવદયાનો કાર્ય ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકના દિવસે સાંજે 4 વાગે કરુણાધામ મધ્યે દરેક 750 જીવને ઘાસ, ભૂસો અને ઘોડનો નિરણ કરાવવામાં આવશે. આવી રીતના મહાવીર સ્વામી ભગવાનનો માત્ર એક દિવસનો જન્મોત્સવ નહીં, પણ એક મહોત્સવ બની રહે અને જે ભગવાન જૈન ધર્મનો જે અમારો ખાસ જે સેવાનો જે કાર્ય છે એ એક લોકોને સમજણમાં આવે એના માટે કરીને આખો કાર્ય કરવામાં આવી રહ્યો છે. મોહન રોટીવાલા. ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. અમારા માનવંતા ગ્રાહકો માટે અમે લાવ્યા છીએ ગરમ બટર દાબેલી, જૈન કેળાવાળી દાબેલી, જામ સોસ સેવ દાબેલી, ચીઝ વાળી દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ કડક, ટેસ્ટફુલ ભેલ, ભેલવાળી દાબેલી, સ્વાદિષ્ટ સૂકી ભેલ, સેન્ડવિચ દાબેલી, ગરમ બટર પાવ, જમ્બો દાબેલી, દાળ ટોસ, જામ અને ચીઝ વાળી. તો કચ્છી દાબેલીના શોખીનો અને સ્વાદના શોખીનો માટે એકમાત્ર સ્થાન એટલે મોહન રોટીની અવશ્ય મુલાકાત લ્યો. અમારું સરનામું છે મોહન રોટીવાલા, રાજકોટ નાગરિક બેંકની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર મોહન જે ગોર 9099271344. મોહન રોટીવાલા. મહાવીર જયંતિની ઉજવણીના ભાગરૂપે આજે અંધજન મંડળ બાળ રિમાન્ડ હોમ તથા માનસિક આરોગ્યની હોસ્પિટલમાં કરાવવામાં આવ્યું ભોજન. મહાવીર જયંતિની ઉજવણીના ભાગરૂપે આજે જીવદયાની પ્રવૃત્તિઓથી શરૂ કરાઈ લોકસેવા
ભુજમાં આવેલા અંધજન મંડળ તથા બાળ રિમાન્ડ હોમના બાળકોને રસપુરીનું ચટાકેદાર ભોજન પીરસવામાં આવ્યું હતું. સાથે માનસિક આરોગ્યની હોસ્પિટલમાં પણ માનસિક બીમાર લોકોને પણ આ પ્રસંગે ભોજન પીરસવામાં આવ્યું હતું. સમગ્ર સપ્તાહ દરમિયાન જીવદયા તથા અનુકંપા સાથે માનવ સેવાની પ્રવૃત્તિઓ કરવામાં આવશે. આજે મહાવીર જન્મ કલાક નિમિત્તે અમે સર્વે જૈન સમાજના યુવાનો એકઠા થઈ અને અમે પહેલાં ગયેલા અંધજન મંડળમાં અને બાજુમાં રિમાન્ડ હોમમાં ત્યાં અમે રસ પૂરી સમોસાનું ભોજન જમાડ્યું બાળકોને અને ત્યાંથી અમે અહીં આવ્યા છીએ આજે આ મેન્ટલ હોસ્પિટલમાં જ્યાં પણ અહીંયા પણ 60 થી 70 જેટલા જે માનસિક આરોગ્યના દર્દીઓ છે એમને પણ અમે રસપુરીનો જમણ આજે અમે આપી રહ્યા છીએ. શું સંદેશો આપશો લોકોને આજના માનવ સેવા કાર્યથી? અમે લોકોને સંદેશો એ આપશું કે જે મહાવીર ભગવાનનો સંદેશો તો અહિંસા પરમો ધર્મનો, તો અહિંસા પરમો ધર્મને આ પર્વ તરીકે ઉજવે અને જીવદયાના કાર્યો આ અમે યુવાનો જે કરી રહ્યા છીએ એ સમગ્ર ભુજમાં આ સંદેશો પહોંચે અને સમગ્ર ભુજ એક દિવસ રવિવારના જો કનમૂળ અને નખાય તો અમે એમ કહેશું કે અમારો આ સંદેશો સાર્થક થયો. શું તમે તમારા મમ્મી પપ્પાને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા વહાલ સોયા દીકરા કે દીકરીને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા ફ્રેન્ડ્સને હેપી બર્થડે વિશ કરવા માંગો છો? દીકરી અંજલિના આજે જન્મદિવસ પ્રસંગે ગોલ્ડન ન્યૂઝ ચેનલની ટીમ તેમજ સમસ્ત અંજલિયા પરિવાર વતી હાર્દિક શુભકામના સાથે શું તમે તમારા દુકાન કે કોઈ પણ પ્રકારના વ્યવસાયની જાહેરાત આપવા માંગો છો? મોહન રોટીવાલા. ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. શું તમે તમારા નવપ્રસ્થાનનું આમંત્રણ આપી સગાવાળાને જણાવવા માંગો છો? શું તમે તમારા કોઈ પણ સ્નેહીને ભાવાંજલિ આપવા માંગો છો? તો હવે સાંભળો, ક્યાંય જવાની જરૂર નથી. અમે આ બધું આપને આપશું બિલકુલ ફ્રી. હા જી, ફ્રી. અને તે માત્ર અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી. વર્ષ દરમિયાન 3 વાર આ બધામાંથી કોઈ પણ પ્રકારની 3 વખત પ્રસારણ અમારા ચેનલ મારફતે તદ્દન ફ્રી કરી આપશું અને સાથે મળશે ગોલ્ડન લકી ડ્રોમાં ઇનામો જીતવાની સોનેરી તક. અને હા, ગોલ્ડન ફેમિલી કાર્ડ ધરાવનારને ગોલ્ડન ફેમિલી એવોર્ડ જીતવાની તક તો ખરી જ, સાથે જ બેસ્ટ કપલ, બેસ્ટ મેન, બેસ્ટ ફિમેલ, બેસ્ટ સિનિયર સિટીઝન અને બેસ્ટ ચિલ્ડ્રન એવોર્ડ પણ જીતવાની તક. અમે આપના બાળકની પ્રતિભાની કસોટી કે આપના નિબંધ લખવાની નિપુણતા ચકાસવા માંગતા હો તો અમારા લાઈવ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાની પણ અકલ્પનીય તક. આ બધું જ મળશે માત્ર ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી તદ્દન ફ્રી. તો હવે કોની રાહ જોઈ રહ્યા છો? ઉપાડો ફોન અને કરો કોલ કે મેસેજ દ્વારા જોડાઓ અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં અને આપની શુભેચ્છા કે જાહેરાત તદ્દન ફ્રી. ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9099268919. અમારો ઓફિસ એડ્રેસ મકાન નંબર 14A, નરનારાયણ નગર, ઉમેદનગરની બાજુમાં, કલેક્ટર કચેરી પાછળ, ભુજ, કચ્છ. બનીના લોકો થયા પાણીના અભાવે દુઃખી. 15 દિવસથી પાણી ન મળતા માલધારીઓની હાલત થઈ કફોડી. બની વિસ્તારના લોકો દ્વારા આજે પાણી પુરવઠા કચેરી ખાતે પાણી ન મળતા રજૂઆતો કરવામાં આવી હતી. 15 દિવસથી પાણી ન મળતા માનવ જીવન સાથે પશુ પક્ષીઓ માટે પણ ખૂબ જ કપરી પરિસ્થિતિ સર્જાઈ હોવાની આજે વાત માલધારીઓએ અધિકારી સમક્ષ મૂકી હતી. કોઈ પણ રીતે જલ્દી પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી બની વાસીઓએ કરી હતી. તો અહીંના અધિકારીએ પાણી નહીં મળી શકે એવું જણાવતા ખૂબ જ દર્દભરી સ્થિતિ સર્જાઈ હતી. વધુ વિગતો બની વિસ્તારના લોકોએ આપી હતી, જે સાંભળીએ તેમના શબ્દોમાં. પાણી માટે આવ્યા છીએ સાહેબ. 15 દાડાથી અમારા કને પાણી નથી. એટલે કોઈ પણ સાહેબ કને અમે જઈએ પાણીની માંગ કરીએ એટલે સાહેબ શું કે અમે રાજીનામું આપીએ છીએ. અમારાથી પાણીનું હલ નહીં થાય. હવે પાણીનું હલ ન થાય તો અમે બની મૂકીને જઈએ ક્યાં? અમારો જે ખેતીવાડી છે એ બધો ભેંસો ને ગાયો ઉપર છે. એટલે ભેંસો ને ગાયો દૂધ મૂકી દીધું છે. 15 દાડાથી પાણી ન હોય તો એ હાલત કેવી ને પરિસ્થિતિ કેવી હોય? આજે તમે કોને મળ્યા હતા ને શું જવાબ આપ્યો? એટલે પાણી પુરવઠાના જે બધા સાહેબો હતા બધા કને અમે આવ્યા છીએ. મુખ્ય અધ્યક્ષ છે જે ઓફિસમાં હમણાં બેઠા છે એના કને ગયા, એનાથી પહેલા સવારમાં એલા સાહેબ કને ગયા,
એ સાહેબ કહે છે હું રાજીનામું તો આપું છું, મારા કનેથી પાણી નહીં પહોંચે. હવે અમે પાણી ન દે તો અમે બની મૂકીને જઈએ ક્યાં? શું માંગ છે તમારી? અમારી માંગ એ છે અમને પાણી આપે, પાણી ન આપે તો અમને ચોખ્ખો લખી દે કે તમે બની મૂકીને ભાગી જાઓ, તો અમે હજરત કરીને ભાગી જઈએ. અત્યારે શું પરિસ્થિતિ? અત્યારે સાહેબ પરિસ્થિતિ એ છે કે ઢોરો મરવામાં તૈયારી છે. દૂધ મેં મૂકી દીધું, અમારો ધંધોવાળી તો દૂધનું છે, એટલે ઢોરો દૂધ ન આપે તો અમે એને ચરો અને ઘાસ એને ક્યાંથી અમે આપીએ? અમારી પાણીની માંગ છે સાહેબ કે પાણી મહેરબાની કરીને અમારી બનીમાં પાણી પૂરો પાડો. રામનવમી નિમિત્તે કચ્છ વંડ્યું રામમય. રામ ભક્તિમાં લોકો થયા લીન. જન્મોત્સવની ઉમંગભરી કરાઈ ઉજવણી. તો સ્વામિનારાયણ મંદિરે ઘનશ્યામ જન્મોત્સવ ઉજવાયો. જોઈએ કહેવા. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના પ્રાગટ્ય દિન રામનવમીની સમગ્ર કચ્છમાં ભાવભેર ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે દિવસભર રામ નામ ગુંજી ઉઠ્યું હતું. વિવિધ મથકોએ શોભાયાત્રા નીકળી હતી. બપોરે રઘુનંદનના જન્મોત્સવની ઉજવણી નિમિત્તે રામ મંદિરમાં ભાવિકોની ભીડ જામી હતી અને પંજુરીનો પ્રસાદ વિતરિત થયો હતો. વાંઢાઈ ખાતે મેળા જેવો માહોલ જામ્યો હતો, જ્યારે રામવાડામાં બાઇક રેલીએ આકર્ષણ જમાવ્યું હતું. હમીસરની પાળે આવેલા રામ દરબાર દિવસભર ભાવિકોની ચહલપહલથી ધમધમી ઉઠ્યો હતો. શહેરભરમાંથી અનેક ભાવિકો ઉમટી પડ્યા હતા. મંદિર સંકુલ નાનું પડ્યું હતું. અહીં રામ જન્મોત્સવની ભાવભેર ઉજવણી થઈ હતી. ઉપલીપાડ રોડ મંદિરના મોટા રઘુનાથ મંદિરે રામ જન્મોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો. અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવા